સોરી, થોડો ટેકનિકલ ઇસ્યુ હતો. ફરીથી દરેક લોકોના આજની ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગ અંદર વેલકમ છે. આજે આપણે પ્રોડક્ટ કાલે 4 જોયા પછી આગળથી પ્રોડક્ટની વાતચીત કરીશું. તો એલિમેન્ટ વેલનેસની જે આપણી બ્રાન્ડ છે એની અંદર એક બીજી પ્રોડક્ટ છે. યસ સર. ઓકે સર, હા બોલો. સોરી, થોડો ટેકનિકલ ઇસ્યુ હતો. ફરીથી દરેક લોકોના આજની ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગ અંદર વેલકમ છે. હેલો. ઓકે, તો આજની આપણે ટ્રેનિંગની વાતચીત કરીએ તો નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ, જેનું નામ જ છે નોવેદના, મતલબ કે શરીરની કોઈ વેદના થવા દેતી નથી. દરેક પ્રોડક્ટના નામ આપણે એ ટાઈપના બનાવ્યા છે કે જે બોડી પર આપણને અસર થાય, મતલબ કે નોવેદના તો એક કેપ્સ્યુલ ફોર્મમાં પણ છે અને નોવેદના જેલ ફોર્મમાં પણ આપણે અવેલેબલ છે. તો આજે બોડીનું ચિત્ર બતાવ્યું છે, મતલબ કે આખા સ્નાયુના જે પાર્ટ બતાવે છે. તમે સોનેલિકનના ચિત્રો જોતા હશો બોડી પર, તો જે જગ્યા પર સ્નાયુ હશે ત્યાં દરેક જગ્યાએ આ પ્રોડક્ટ આપણે કામકાજ કરે છે. ગમે તે કોઈના સાંધાના દુખાવા થતા હશે, કડતર થતી હશે, કોઈના ટીચરના દુખાવા થતા હશે, કોઈ પણ પ્રોબ્લેમ હશે કડતરના, તો નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ આપણે યુઝ કરી શકીએ છીએ. કે રીતે એને જોઈએ આગળ, તો વેદના મતલબ દુઃખ, તકલીફ, દર્દ. તો આજે કંઈ પણ વસ્તુ આપણે વાગી જાય તો સીધું આપણે મગજની અંદર કેચઅપ થાય છે, સીધું આપણું મગજ ત્યાં જતું રહે છે. કહેવાનો મતલબ તો વેદના એટલે શું? દર્દ છે, કંઈક દુખાવો થતો છે, એના કારણે પોતાનો વેદના થતી હોય છે. કંઈ આપણે રસ્તા પર જતા હોઈશું, કાં તો કંઈ ઘરમાં પણ કંઈક વાગી ગયો છે, તરત સીધું આપણું મગજ ક્યાં જતું રહેશે? સીધું દુખાવો પર જતું રહેશે. તો આપણને એ વેદના થતી હોય છે. બીજું ઘણું બધું પેન થવાના કારણે પણ આપણે તકલીફો થતી હોય છે, પીડા પણ તકલીફો થતી. દર્દના કારણે ઘણા બધા કારણો હોય છે દર્દ થવાના. એક તો સૌથી પહેલું વાગી જાય છે તો પણ દર્દ થાય છે, ચોટ લાગી જાય મતલબ. બીજું, ઘણા બધા લોકોની ઉંમર જેમ જેમ વધતી જાય છે એમ ક્યાંક ને ક્યાંક દર્દની તકલીફો વધતી જતી હોય છે. ઘણા લોકોને તકલીફ પગની આવે છે, એડીની તકલીફો આવે છે. આવા ઘણા બધા પ્રોબ્લેમો ક્યાંક ને ક્યાંક વધતા હોય છે. બીજું, એનાથી વધારે પડતો સ્ટ્રેસ, અત્યારે સૌથી વધારે ખાસ આ વસ્તુ છે સ્ટ્રેસ. ઘણા બધા લોકો ટેન્શનમાં ક્યાંક ને ક્યાંક પડતા હોય છે. તો સ્ટ્રેસના કારણે પણ બોડીની અંદર જે રોગ નથી આવતા એ રોગ ઓટોમેટિક આપણા અંદર બોડીની અંદર પ્રવેશ કરે છે. તો આ સ્ટ્રેસના કારણે પ્રોબ્લેમ વધી જાય છે. બીજો, સંધિવા, મતલબ આ પ્રોબ્લેમ પણ ઘણા બધા મિત્રોના, ઘણા બધા લોકો ઉંમરલાયક વ્યક્તિનો હોય છે. આર્થરાઇટિસ જે કહેવાય સંધિવા, મતલબ હાથ પગ એકદમ જકડાઈ જતા હોય છે, શરીર દુખતું હોય છે, દુખાતું હોય છે. અને સૌથી વધારે પ્રોબ્લેમ શિયાળાની અંદર વધારે થતા હોય છે. જ્યારે ઠંડીનો માહોલ હોય છે ત્યારે સવારે ઉઠ્યા પછી ઘણા લોકોના સાંધા અક્કડ થઈ જતા હોય છે. તો આ સંધિવાના પ્રોબ્લેમના કારણે લોકોના તકલીફ, દર્દ થતા હોય છે. તાવ આવવાના કારણે કંઈક માથું ચડતું હશે, કંઈક ને કંઈક એવા પ્રોબ્લેમ થતા હોય છે, તો એ પણ પ્રોબ્લેમ છે દર્દનું કારણ. અને ઇન્ફેક્શન, ક્યાંક ને ક્યાંક બોડી પર ઇન્ફેક્શન આવવાના કારણે આપણું મગજ ત્યાં ત્યાં સ્થિર હોય છે. તો આ વસ્તુ મને થઈ ગયું છે, તો એના કારણે પણ આપણે ક્યાંક ને ક્યાંક દર્દ અનુભવતા હોઈએ છીએ. તો દર્દ થવાના બધા અલગ અલગ કારણો છે. કહેવાનો મતલબ વધારે પડતો સ્ટ્રેસ, સંધિવા, તાવ, ઇન્ફેક્શન, વાગી જવું, ઉંમર વધી જવી. દર્દ શું છે? આપણા દિમાગમાં સેન્સન થાય છે. મેં વાત કરી કે દિમાગ મતલબ કંઈ પણ વસ્તુ તરત આપણને વાગી જાય છે તો સીધું જ આપણું મગજ ક્યાં જશે? એના ઉપર જતું રહેશે. મતલબ કે સીધું દિમાગની અંદર સેન્સન થાય છે આ વસ્તુ. હવે આજે આપણે માર્કેટમાં ઘણી બધી દવાઓ વાપરીએ છીએ. એલોપેથિક દવાની અંદર આપણે યુઝ કરીએ છીએ. માથું ચડે તો આપણે દવા પણ યુઝ કરીએ છીએ, પણ એ દવા લીધા પછી તરત આપણે રિઝલ્ટ તો મળી જ જાય છે કલાકની અંદર. પણ એ જેવો એનો નશો ઉતરી જાય પછી એની અસર ચાલુ થાય. મતલબ એલોપેથિક દવા માત્ર ટેમ્પરરી હાથ આપે છે, જે દર્દના મૂળ પર કામ કરતી નથી. જે દુખાવ પર કામ કરવું જોઈએ એ દુખાવ પર કામ કરતી નથી. એ એલોપેથી ખાલી ટેમ્પરરી આપણને રાહત આપતી હોય છે બોડી ઉપર. બીજું કે જેના કારણે લો ત્યાં સુધી આપણે રાહત રહેતી હોય છે. વાત કરી કે જ્યારે આપણે વસ્તુ દવા લઈએ છીએ ત્યાં સુધી એ દવાનો ડોઝ આપણને અસર વર્તાતી હોય છે. પણ જેવી બંધ કરીએ છીએ, મટી ગયું, 2 દિવસ આપણે બંધ કરી, પાછી એ તકલીફ ક્યાંક ને ક્યાંક ચાલુ થતી હોય છે. મતલબ એલોપેથિક આયુર્વેદિકમાં એક જ વસ્તુ ખાસ છે કે એલોપેથિકમાં તમને બહારથી રિઝલ્ટ તો ફાસ્ટ આપી જ દે છે. આયુર્વેદિકની અંદર કેવું છે કે રિઝલ્ટ આપશે પણ થોડા સમય લાગશે, 3 મહિના 4 મહિના, પણ આપશે તો 100% કમ્પ્લીટ આપશે. કારણ કે અંદરથી જે તકલીફો છે, અંદરની તકલીફો બધી બહાર કાઢે છે આયુર્વેદિક. એના કારણે રિઝલ્ટ આપણને મળે છે, પણ ધીમું ધીમું મળે છે, પણ મળશે પણ 100% રિઝલ્ટ સારું મળે. બીજા વાંથી વાત કરીએ એલોપેથિકની સાઈડ ઇફેક્ટ. એ તો બધાને ખબર જ છે કે એલોપેથિક લેવાથી શું બોડી અંદર તકલીફો થાય છે. ઘણા બધા લોકોને અલ્સર, ચાંદા પડી જતા હોય છે પેટની અંદર, મોઢાની અંદર વધારે પડતી એન્ટીબાયોટિક લેવાથી. ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ વધારે થતા હોય છે. એસિડિટી, મતલબ કે હાઈપર એસિડિટી થઈ જતી હોય લોકોને. કંઈક ખાવાનું હોય તો ખાઈ પણ ના શકે. તો આ બહારની એલોપેથિક ઘણા બધા લોકોના ઘરમાં તમે જતા હશો સમજવા માટે, તો ઘણા લોકો ઘરની અંદર આખો વાડકો ભરીને દવા પડી હશે. કહેવાનો મતલબ તો વર્ષોથી વ્યક્તિના બોડીમાં આ એલોપેથિક જ્યાં કરી છે
એના કારણે તાત્કાલિક એના મોઢામાં અલ્સર ચાંદા પડી ગયા છે, એસિડિટી થઈ ગઈ છે. તાત્કાલિક આપણે આયુર્વેદિક દવા આપીએ છીએ તો એ એક્સેપ્ટ બોડીને કરતું નથી, કારણ કે વર્ષોથી એના બોડીમાં જ ટોક્સિન કચરો જમા થઈ ગયેલો છે એલોપેથિકનો. તે ટોક્સિનના કચરોના પહેલા રિમૂવ કરવાનું કામકાજ કરે છે આપણી આયુર્વેદિક દવા, અને ટોક્સિન કચરો રિમૂવ કર્યા પછી આપણે ધીમે ધીમે એને રિઝલ્ટ આપવાનું ચાલુ કરે છે. તો જે વ્યક્તિને આપણે કહીએ છીએ તેના આપણે એટલા માટે 3 થી 6 મહિનાનો કન્ટિન્યુ કોર્સ કરવા માટે કહીએ છીએ. ભલે મહિના પછી રિઝલ્ટ મળતો આપણે નો ડાઉટ, પણ આપણે કોઈને મહિના સુધી કહી શકતા નથી, કારણ કે દરેકની શરીરની રચના બધી અલગ અલગ હોય છે, દરેકની બોડીને ખાવા પીવાનું બધું અલગ અલગ હોય છે. જેના કારણે લોકોના પહેલા મહિને પણ રિઝલ્ટ મળે, ઘણા લોકોના બીજા મહિને પણ રિઝલ્ટ મળતું હોય છે. તો આપણે પહેલા 3 થી 6 મહિના કન્ટિન્યુ કોર્સ કરવા માટે આપણે કહીએ છીએ જેના કારણે શું ટોક્સિક કચરાના બોડીમાંથી બહાર નીકળવાનું કામકાજ કરશે. જે અલ્સર પડી ગયા છે, ચાંદા પડી ગયા છે, એસિડિટીના પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકોનું મોં સૂકું પડી જતું હોય છે, કંઈ ખાવાનો ટેસ્ટ ના પાવતો હોય, ત્યાં કઈ વસ્તુ ખાય પણ એના મોઢામાં ટેસ્ટ નથી આવતો, તેનું મોઢું એકદમ સૂકું પડી જાય છે. તો એલોપેથિકના કંઈક ને કંઈક લોકોના આ સાઈડ ઇફેક્ટ બહુ થતા હોય છે. બીજું તમે જોઈ શકો છો દુખાવો કઈ જગ્યાએ થતા હોય છે. તો સૌથી પહેલા મસલ્સ, જે મસલ્સનો ભાગ હોય છે, મસલ્સના ભાગ ઉપર દુખાવા થતા હોય છે. જોઈન્ટ, આપણે જે જગ્યાએ બોડીના જોઈન્ટ રહેલા છે, જોઈન્ટ ઉપર વધારે દુખાવા થતા હોય છે. બેક પેઇનના લોકોને સૌથી વધારે, જેમ ભાઈ આ પાછળ હાથ રાખીને ઉભા છે તો બેક પેઇન, તો બેક પેઇનના બહુ મોટા મોટા દુખાવાના પ્રોબ્લેમ અત્યારે આપણે જોવા મળે છે. અને શોલ્ડર, ખભાની પાછળ પણ આપણે ઘણો બધો દુખાવો આ બધો રહેતો હોય છે. બીજું કે આ વસ્તુ નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ કોણ લઈ શકે છે અને એને કેવી રીતે યુઝ કરવાની છે. તો નોવેદના કેપ્સ્યુલ છે, જે કેપ્સ્યુલ જો કોઈ જૂનો દુખાવો હોય છે, ટીચરની અંદર કળતર થતી હોય છે, તો એ લોકો કેપ્સ્યુલ યુઝ કરી શકે. પણ નોર્મલ દુખાવાની અંદર આપણે જેલ પણ વાપરી શકીએ છીએ નોવેદના. જેમ કે બારના ભાગ ઉપર જેલ ખાલી લગાવવાની હોય છે. 10 વર્ષથી માંડીને કોઈ પણ વ્યક્તિ આ લોકો યુઝ કરી શકે છે. જેમ કે સ્નાયુનો કોઈ દુખાવો થતો હોય, સાંધા રખડ થઈ ગયા હોય, માથું, શરીરમાં દુખાવો થતો હોય. બીજું જ્યારે માથું દુખાતું હોય તો આપણે નોવેદના જેલ, એકચ્યુઅલી નસ બે જગ્યાએ સાઈડમાં આવે છે, આ બંને જગ્યાએ આપણે ઘસી દઈએ છીએ તો 15 થી 20 મિનિટમાં માથું ઉતારી શકે છે. પણ સતત જેને માથું ચડે છે કન્ટિન્યુ, જે અમુક સાઈડ કેવું છે, આ સાઈડ માથું ચડે, વચ્ચે ચડે, સાઈડમાં ચડે, ફરતું માથું દુખતું હોય છે ઘણા બધા લોકોને, જે માઇગ્રેશન કહેવાય છે. તો માઇગ્રેશનની અંદર આપણી આ પ્રોડક્ટ કામ નથી કરતી એકલી, એની સાથે બીજી કમ્બાઇન્ડ પ્રોડક્ટ આપણે આપવાની હોય છે. તો આ વસ્તુ ખાસ જેને માઇગ્રેશનનો પ્રોબ્લેમ કહેતા હોય એમ એવું નહીં કહેવાનું કે ભાઈ નોવેદના જેલ તમે વાપરો તો તમને મટી જશે, ના. એની સાથે બીજી આપણે 2-3 પ્રોડક્ટ કમ્બાઇન્ડ યુઝ કરવી પડે છે તો જ એનું રિઝલ્ટ મળે છે. મતલબ માથું નોર્મલ કોને દુખતું હોય તો જેલ લગાવી શકીએ છીએ. કોઈ જૂનો દુખાવો હોય શરીરનો તો નોવેદના કેપ્સ્યુલ જોડે યુઝ કરી શકીએ છીએ. કોને કળતર થતી હોય, આખું બોડી અમુક ટાઈમે શું ધ્રુજારી માટે કળતર થતી હોય તો કળતરની અંદર પણ આ વસ્તુ આપી શકીએ છીએ. અને લોકોને ના કીધું કાઠટાઈ, સાંધા અક્કડ થઈ જતા હોય છે, જે શિયાળાના પ્રોબ્લેમ વધારે થાય છે. તો ઠંડીના મોસમમાં જે ઉંમરલાયક લોકો હશે 50 વર્ષથી ઉપરના, એ લોકોના પ્રોબ્લેમ બહુ વધારે રહેતા હોય, સાંધા અક્કડ થઈ જવાના. તો કહેવાનો મતલબ કે આ નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ બંને સાથે આપવાથી રિઝલ્ટ સારું મળે છે. બીજું, ઘણા બધા લોકો ટીચરની અંદર ફટાકા બોલતા હશે, અમુક ટાઈમે ટીચર વારતા હશે, બેસીને ઉભા થતા હશે તો ટીચરમાં ટચાકા બોલતા હશે. પણ નોવેદના કેપ્સ્યુલ, નોવેદના જેલ કન્ટિન્યુ 3 થી 4 મહિના વાપરવાથી એ ફટાકા પણ ઘણા લોકોના બંધ થઈ ગયેલા છે કહેવાનો મતલબ. તો રિઝલ્ટ બહુ ફાસ્ટ છે. પણ જો ઉંમર વધારે છે તો રિઝલ્ટ મળવામાં થોડો ટાઈમ લાગશે, પણ જો ચડતું લોહી છે, નાની ઉંમર છે, તો રિઝલ્ટ એ વ્યક્તિને ફાસ્ટ મળી શકે છે. તો નોવેદના જેલ છે, જે બારના ભાગ ઉપર આપણે ક્યાંક ને ક્યાંક લગાવી શકીએ છીએ, અને કેપ્સ્યુલ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. જેનું પેકેજિંગ આવે છે, 50 ગ્રામની ટ્યુબ આવે છે, અને ઉપયોગ કરવાનો છે ત્વચાની બાહ્ય ભાગ ઉપર. આ બારના ભાગ ઉપર લગાવવાની છે, એવું નથી કે આપણે મોઢામાં લગાવવાની છે, ના. તો દિવસમાં 2 થી 3 વાર આપણે વસ્તુ યુઝ કરી શકીએ છીએ. MRP છે ₹290, એનો ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે ₹230, આપણને રિટેલ પ્રોફિટ છે ₹60. તો આ નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ, કેપ્સ્યુલમાં 60 કેપ્સ્યુલ આવે છે. બપોરે જમ્યા પછી એક કેપ્સ્યુલ લઈ શકીએ છીએ અને રાત્રે જમ્યા પછી એક કેપ્સ્યુલ લઈ શકીએ છીએ. હા, બીજો એક ખાસ પોઈન્ટ કહું તો ઘણા બધા લોકો જઈશું તો લોકો ટીચરની તકલીફો મોસ્ટ ઓફ 80% લોકો, આપણા 80 થી 90% લોકો ટીચરની તકલીફો વધારે પ્રોબ્લેમ હોય છે. તો એમાં એ લોકો કહેશે કે ભાઈ મારા ટીચરની વચ્ચે ઘૂંટણની અંદર ઘસારો પડી ગયો છે. હા, ઘસારાની અંદર દુખાવામાં રાહત આપશે, પણ ઘસારામાં આપણે ઘસારો પુરાતો નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો કહેવાનો મતલબ કે ઘસારાની અંદર કોઈ જગ્યા પુરાતી નથી, તો ઘસારામાં આપણે દુખાવામાં રાહત આપશે, એ જગ્યા પુરાવાની નથી. તો આથી નોવેદના કેપ્સ્યુલ અને નોવેદના જેલ 100% નેચરલ છે અને એક્ટિવ કામકાજ કરે છે આપણું. બીજી એક પ્રોડક્ટ છે આપણી, જેનું નામ છે ચંપી ચેમ્પિયન તેલા. એક એવી તેલ છે કે જે આખા બોડી પર આપણે લગાવી શકીએ છીએ. ચંપી તેલા
જે બાલ, ગાલ અને ખાલ નામ છે ચંપી તેલ. પણ આપણી એલિમેસ્ટ વેલનેસ થી જેટલી પણ પ્રોડક્ટ આપણે ડિઝાઇન થઈ છે, સાયન્ટિસ્ટ દ્વારા બનાવી છે, ડોક્ટર ડીબી નાણાના દ્વારા, તો ડોક્ટર ડીબી નાણા સાહેબે ખુદ કીધું છે કે આ એક તેલ એવી સિસ્ટમથી બનાવેલું છે કે જે આ બધી જ પ્રોડક્ટ બનાવવા પાછળ જે મને મહેનત નથી પહોંચી એટલું છે આ તેલ બનાવતા બનાવતા એ ડોક્ટર ડીબી નાણા સાહેબ એવું કહે કે તેલ બનાવતા બનાવતા મારું તેલ નીકળી ગયું કહેવાનો મતલબ એટલું જબરજસ્ત આ સિસ્ટમથી બનાવેલી છે તેલ પાક વિધિ. કારણ કે માર્કેટમાં ઘણા બધા લોકો નાની નાની ડબ્બીઓ તમને તેલની પણ આપતા હશે માલિશ કરવાની. કોઈ મેડિકલમાં જશો, કોઈ અમુક બહાર જે ચાલુ આયુર્વેદિક દવા આપતા હશે એ લોકો જોડે જશો તો માર્કેટમાં ઘણા બધા તેલ આવે છે માલિશ કરવા માટેના, પણ એ પ્રોપર સિસ્ટમથી આપણે રિઝલ્ટ મળતું નથી. તો આ આખી તેલ પાક વિધિથી આખી પ્રોસેસ કરેલી છે. જેમ કે આપણે મસાજ જયારે કરવા જઈએ, મસાજ કરીએ છીએ બોડી પર કરીએ છીએ તો આખું તેલના પર મસાજ કરી શકીએ છીએ. તો આ તેલ પાક વિધિથી આખી પ્રોસેસ કરેલી છે. અને આને આખું બાલ, ગાલ અને ખાલ મતલબ તો અઠવાડિયામાં 2 વાર તમે માથાના વારમાં પણ માલિશ કરી શકો છો. અઠવાડિયામાં 1 વાર મોઢા પર ચમકલા પણ માલિશ કરી શકાય છે. અને આખા બોડી પર પણ માલિશ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો બહુ સારામાં સારું એક તેલ છે ચંપી તેલ, જેને યુનિક સેલિંગ પોઈન્ટ છે. એક તો સૌથી મેઇન વસ્તુ, એક તો શરીરની બિલકુલ સફાઈ કમ્પ્લીટ કરવાનું કામકાજ રાખે, શરીરને એકદમ ચોખ્ખું કરવાનું કામ રાખશે અને એકદમ આપણી બોડી એકદમ યંગ લાગતા હોય ને એ ટાઈપની આખી બોડી રિલેક્સ કરી નાખે છે. એકદમ આખા બોડી પર તમે માલિશ કર્યા પછી તમને એમ લાગશે કે આખું બોડી આપણું રિલેક્સ થઈ ગયું છે. બીજું કે બાલ, ગાલ અને ખાલ મેં જે વાતચીત કરી ને આખા બોડી પર આ કોઈ પણ જગ્યાએ તમારે લગાવો તો લગાવી શકીએ છીએ. જેમ કે બાલમાં વાતચીત કરી, વાળની અંદર ઘણા બધા લોકો આનું માલિશ પણ કરે છે, જેને ડેન્ડ્રફના પ્રોબ્લેમ થતા હોય, વાળ ખરવાના પ્રોબ્લેમની અંદર પણ આ વસ્તુ કામકાજ કરી જાય છે. એક એક્ઝામ્પલ આપું, તમે એક બ્યુટી પાર્લરની અંદર ગયા હતા, ત્યાં આગળ એક વ્યક્તિ લેડીઝ આપણું ચંપી તેલની જ લોકોને માલિશ કરે છે મસાજ કરવા માટે કહેવાનો મતલબ, અને કન્ટિન્યુ યુઝ કરે છે. જ્યાં કે લોકોનો સ્કિન પણ સારી એવું ઉઘડી જશે, લોકોને એ બહુ યુઝ કરતા હતા લોકો કહેવાનો મતલબ. તો આ લેડીઝો લોકો પાર્લરની અંદર પણ આ વસ્તુ મસાજની અંદર પણ લોકો યુઝ કરે છે. નાનાવિત કરી તેલ પાક વિધિ ત્યાંથી પ્રોસેસ કરેલી છે કહેવાનો મતલબ. અને માંસપેશીઓનો આ વસ્તુ ખાસ મજબૂત બનાવશે. કારણ કે અત્યારે કેવું છે, આપણે અલગ અલગ જગ્યાએ દુખાવા થતા હોય છે. આપણે વાત કરીએ નવોદનાની અંદર સાંધાના ક્યાંક ને ક્યાંક દુખાવા થતા હોય છે, કળતર થતી હોય છે, તો નોર્મલ દુખાવાની આપણે નવોદના જેલ તો યુઝ કરીએ જ છીએ, પણ જો દુખાવાની સાથે તમે ચંપી તેલની માલિશ કરવા માટે પણ થોડી આપો છો. ચંપી તેલની માલિશ કર્યા પછી એના ઉપર જેલ લગાવી દેવાની અને બંને સાથે માલિશ કરવાથી રિઝલ્ટ તમારું એ લોકોનું ફાસ્ટ મળવાનું ચાલુ થાય છે. ત્યાં મતલબ ઘણા લોકો તો કદાચ કેપ્સ્યુલ પછી આપતા હોય છે, પણ લોકો તેલ જેલ આપવાથી તમે આ વાપરો, તમને સારું લાગે તમે બીજા પછી તમે કેપ્સ્યુલ એડ કરીશું. તો તેલ અને જેલ વાપરવાથી લોકો 15 દિવસમાં સામેથી લોકોના રિપ્લાય બહુ સારા આવ્યા છે કે ભાઈ ના વસ્તુ મને સારી છે, રિઝલ્ટ મને કિચનની અંદર માફક આવી ગયું છે, સારું એવું રિઝલ્ટ મને મળે છે. તો તેલની ઉપર આપણે જેલ નોવેદના જેલ લગાવવાથી રિઝલ્ટ આપણને બહુ સારામાં સારું રિઝલ્ટ ફાસ્ટ આપવાનું કામકાજ કરે છે. બીજું, બ્લડ સર્ક્યુલેશન સારું રાખશે. આપણા બોડીમાં જે બ્લડ છે, બ્લડના સર્ક્યુલેશન ફરવાનું કામકાજ અંદર છે એકદમ સારું રાખવાનું કામકાજ કરશે. અને ચામડીને એકદમ સ્વસ્થ રાખશે અને ખરતા વાળને અટકાવવાનું કામકાજ કરશે. આ વસ્તુ ખાસ છે. બીજું કે 3 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ આ પ્રોડક્ટ લઈ શકે છે ચંપી તેલા, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. મતલબ કે કઈ તકલીફમાં, તો ઘણા લોકોનો સ્નાયુની અંદર સણકા આવી ગયા હોય છે, અમુક ટાઈમે નસ જલી જતી હોય છે, નસ પકડાઈ જાય તો થોડું ચાલવું પડતું હોય છે, એના પર ઘસવું પડતું હોય છે. તો એ નસનો કોઈ પ્રોબ્લેમ હોતો હોય છે જેને, તો એના ઉપર પણ આપણે વાતચીત માલિશ કરી શકીએ છીએ. બીજું કે દુખાવો, લોકોનો પેન રહેતું હશે, આખા બોડીને કોઈ પણ જગ્યાએ પેન રહે છે, ત્યાં કોઈ માથું ચડે ને તો રાત્રે ચંપી તેલની તમે માલિશ કરી દેશો તો માથામાં પણ તમને બહુ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. ત્યાં મતલબ તો તમને એકદમ રિલેક્સ મોડની અંદર તમે આવી જશો તો બહુ સારામાં સારું છે જે માલિશ કરવા માટે વાળની અંદર. કમરનો દુખાવો હોય તો તેલની તમે માલિશ કરી શકો છો. પીઠ દર્દનો દુખાવો હોય તો પણ માલિશ કરી શકાય. ગરદનનો દુખાવો હોય, સ્કિન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય છે, મતલબ સ્કિન ઉપર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય તો સ્કિન ઉપર માલિશ કરવાથી એ સ્કિન પણ આપણી કમ્પ્લીટ નેચરલ થતી હોય છે. બીજું કે ત્વચામાં ચમક બહુ ઓછી થતી હોય છે ઘણા લોકોને, તો ત્વચામાં ચમક લાવવા માટે પણ આ પ્રોડક્ટ કામકાજ, મેં જે વાતચીત કરી ને કે બ્યુટી પાર્લરની અંદર લોકો સ્પેશિયલ આનું મસાજ કરે છે કહેવાનો મતલબ, જેની ચમક ત્વચા ઉપર સારી આવતી હોય છે. લોહીનું પરિભ્રમણ બહુ ઓછું થતું હોય છે તો એના કમ્પ્લીટ કરવાનું કામકાજ કરશે. બીજું કે વાળ ખરતા હશે તો વાળ ખરતા અટકાવવાનું કામકાજ કરે છે. તો બધા પ્રોબ્લેમની અંદર આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણું ચંપી તેલ રોલ ભજવે છે. આનો બહુ સરસ સિસ્ટમથી બનાવેલું છે, લોકોએ યુઝ પણ કરેલું છે, લોકોને ખુદને ખ્યાલ છે રિઝલ્ટ શું છે. આનું પેકેજિંગ આવે છે 200 ml ની લિક્વિડ આવે છે, જે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે તો ખાસ રોજ 2 થી 3 વાર આની માલિશ કરવાની છે. અને અઠવાડિયામાં માથાના વારમાં 2 વાર માલિશ કરી શકીએ છીએ અને મોઢા ઉપર 1 વાર. પણ તેલને થોડું નવસેકું ગરમ
કરવાનું છે. ગરમ મતલબ કે ડાયરેક્ટ તેલને ગરમ નથી કરવાનું. જો તેલને ગરમ કરશો તો એના વિટામિન જે બધું છે એ બધું બળી જશે. વાડકીમાં પાણી ગરમ કરી દો, પાણી ગરમ હોય તો આ પાણી તેલની અંદર મૂકી દો તો ઓટોમેટિક તેલ ગરમ થઈ જશે અને પછી તમે હળવા તેને માલિશ કરવાનું ચાલુ કરી શકો છો. બાકી ડાયરેક્ટ જો આપણે તેલ ગરમ કરીએ છીએ તો તેલ અંદર બળી જતા હોય છે. એના જે વિટામિન છે આવતા હોય છે, જેના જડીબુટ્ટીઓ એ આપણે બળી જતું હોય છે, પછી જોઈએ એવું રિઝલ્ટ આપણે મળતું નથી. તો પાણી કમ્પ્લીટ ગરમ કરી દો. પાણી ગરમ કર્યા પછી વાટકીની અંદર મૂકી દો તેલની અંદર, તો ઓટોમેટિક તેલ નીચે ગરમ થઈ જશે. પછી આપણે એનું માલિશ કરી શકીએ છીએ. બીજું, MRP છે એની 525 રૂપિયા, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 390 રૂપિયા, જેનો રિટેલ પ્રોફિટ છે 135 રૂપિયા. પણ આ વસ્તુ ખાસ નોંધ રાખવાની છે કે એક તો માલિશ કર્યા પછી 30 મિનિટ ગરમ પાણીથી સ્નાન કરવું. 30 મિનિટ પછી મતલબ અડધો કલાક પછી. અને તરત જ ઠંડક કરી એસી ની અંદર બેસવાનું નથી. કમ્પ્લીટ નોર્મલ ટેમ્પરેચર હોય એની અંદર આપણે બેસવાનું છે. સવારે કદાચ કોઈ વ્યક્તિ 8 વાગે માલિશ કરી દે છે તો આ 9 થી 9:30 નો તડકો બહુ સારામાં સારો છે ત્યાં સુધીનો. પછીનો 9:30 પછીનો જે તડકો છે થોડો આપણો સ્કિનના કરચલી વાળો તડકો છે, તો 9 વાગ્યા સુધીમાં જે વ્યક્તિ બેસે છે તડકાની સામે માલિશ કર્યા પછી, તો એનું રિઝલ્ટ બહુ ફાસ્ટ મળી શકે છે. તો ગરમ પાણીથી સ્નાન કરી શકીએ છીએ. પણ જ્યારે આપણે નાવા બેસો તો સાબુ લગાવવાનો નથી, કારણ કે સાબુથી આપણું તેલ બિલકુલ સાફ થઈ જાય છે. હા, નોર્મલી સાબુ કદાચ માઇલોલ સોપ લગાવવો હોય તો આપણે ઓન એન્ડ ઓનનો નીમ સોપ લગાવી દેવાનો, પણ એ પણ થોડો જ લેવાનો, કહેવાનો મતલબ વધારે પડતો લેવાની જરૂર છે નહીં. કારણ કે તેલ આપણા બોડી પર રહેવું જોઈએ. તેલ જો બોડી પર નહીં રહે તો રિઝલ્ટ નથી મળે. કારણ કે તેલના ઓઇલી રહેવું જોઈએ બોડી આપણું, તો જ રિઝલ્ટ ફાસ્ટ મળતું હોય છે. આ જે વાતચીત કરી ટેક કેર, તો મેં વાતચીત કરી કે એક બહારના ભાગ પર આ વસ્તુ યુઝ કરવાની છે આપણા બોડી પર. અને એક્સેસ સોપ યુઝીસ, આ સાબુ તમે યુઝ કરી શકો. આપણે ઓન એન્ડ ઓન નો નીમનો તમે સાબુ યુઝ કરી શકો છો. માઇલ્ડ સોપ કહેવાનો મતલબ. બીજું કે તેલની માલિશ કર્યા પછી ઠંડક વાળી જગ્યામાં નથી બેસવાનું. અને 30 થી 60 મિનિટ પછી આપણે એને નાવું હોય તો નહીં શકીએ છીએ, કહેવાનો મતલબ તેલ લગાવ્યા પછી. એવું નથી કે તેલ લગાવ્યું અને 10 મિનિટ 15 મિનિટ પછી ચલો નહીં લઈએ, તો ના, તો આખું તેલ આપણું બધું ધોવાઈ જશે અને કોઈ રિઝલ્ટ મળશે. તો જે પણ કસ્ટમરને આપણે આપીએ છીએ તો આ વસ્તુ આ બધા પોઈન્ટો જે બતાવું છું ટેક કેર, તો સાવચેતી રાખવાના પોઈન્ટો છે. તો આ પોઈન્ટ દરેક લોકોને કહેવું જરૂરી છે કસ્ટમરને, કે આ વસ્તુ લગાવ્યા પછી અડધો કલાક પછી તમે નાવો તો નાહી શકો છો. નાયા વખતે તમે સાબુ પણ માઇલ્ડ સોપ, નોર્મલ સાબુ લગાવવાનો છે, ફૂલ સાબુ લગાવવાનો નથી. પણ સાબુ તમે જે માર્કેટમાં વાપરો છો એ નહીં, અમારો નીમ સોપ તમે યુઝ કરી શકો છો. તો બહુ સારામાં સારું રિઝલ્ટ મળશે. બાકી સાબુ નથી લગાવતા, ખાલી એમને પાણી ગરમ પાણી ભેળે છે તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. બીજું ખાસ ઠંડક વાળી લગાવ્યા પછી એસી ચાલુ કરીને બેસવાનું નથી, ઠંડકની અંદર બેસવાનું હોતું નથી. તમે રિઝલ્ટ જોઈ શકો છો. જે ગળાની અંદર જે ડાઘ પડી ગયો છે, તો મલ્ટીગાર્ડ તો જોડે યુઝ કરેલી, પણ સાથે ચંપી તેલની માલિશ કરવાથી પણ ડાઘ ધીમે ધીમે ઓછા થતા હોય છે. કહેવાનો મતલબ તમે જોઈ શકો છો પગની અંદર, એડીની અંદર. આવા માલિશ કરવાથી જે વાત કરી પોઈન્ટ, સ્કિનના પણ આ વસ્તુ કામકાજ કરે, સ્કિન રિલેટેડ. તો સ્કિનમાં માલિશ કરવાથી પણ આ વસ્તુનું રિઝલ્ટ આપણને આપતું હોય છે. તો આ છે ચંપી ચેમ્પિયન તેલા, એનું નામ જ છે ચંપી તેલ. ઇસ ચંપી મેં બડે બડે હે ગુણ. તો ચંપી તેલની માલિશ કરવાથી આપણું બોડી આખું રિલેક્સ થાય છે અને સારામાં સારું આપણને રિઝલ્ટ પણ મળતું હોય છે. એનાથી આગળ વાત કરીશું પ્રોડક્ટ છે ત્રીજી આપણી ડેલી ડિટોક્સ પ્રોડક્ટ, જેનું નામ જ છે ડિટોક્સ. ડિટોક્સ મતલબ ટોક્સિન કચરો બોડીમાંથી રિમૂવ કરવાનું કામકાજ કરવાનું. તમે જોઈ શકો સોનલનું ચિત્ર બધું બતાવ્યું છે બોડી પર. દરેક બોડીની અંદર ક્યાંક ને ક્યાંક ટોક્સિન કચરા જમા હોય છે. તો ટોક્સિન કચરાને રિમૂવ કરવાનું કામકાજ કરવાનું કરે છે. પણ મેન વસ્તુ, આજે બોડી આપણે બહારથી તો ચોખ્ખું કર્યું કમ્પ્લીટ, રોજ સવારે આપણે ઉઠીને નહીએ છતાં દરેક લોકો નહીં ક્યાંક ને ક્યાંક ટ્રેનિંગમાં બેસી ગયા છે. તો રેગ્યુલર આપણે નહીએ છીએ, કેમ? તો બોડીને ચોખ્ખી રહે એટલા માટે. આખા દિવસનો આપણો જે પરસેવો હોય, જે દુર્ગંધ હોય, એ સવારે આપણે નહીએ છીએ તો આપણું બોડી એટલું રિલેક્સ થઈ જાય છે, કહેવાનો મતલબ. બીજું, જ્યારે બાઇક કન્ટિન્યુ ચલાવીએ છીએ, ગાડી ચલાવીએ છીએ, તો રેગ્યુલર 6 મહિના 12 મહિને 2-3 મહિને આપણે સર્વિસ કરાવીએ છીએ ક્યાંક ને ક્યાંક. કેમ? તો રસ્તામાં રાખવાની એટલા માટે સાધન, તો એની પણ સર્વિસ જરૂરી છે. ઘરની અંદર પણ આપણે ક્યાંક ને ક્યાંક સફાઈ રેગ્યુલર કરતા હશો લેડીઝો, જેમ કે કચરો વાળતા હશો, પોતું કરતા હશો, આ રેગ્યુલર લેડીઝો પણ સફાઈ કરે છે ઘરની. કેમ? તો દરેક વસ્તુ આપણે સાફ સફાઈ તો કરીએ છીએ, જેથી આપણું ઘર પણ ચોખ્ખું રહે, આપણી ગાડી બાઇક પણ કમ્પ્લીટ રહે, ચાલી શકે, અને આપણે રોજ નહીએ છીએ તો આપણી બોડી પણ ચોખ્ખી રહે છે. દરેક લોકો આ વસ્તુ તો બધા કરીએ જ છીએ આપણે બધા લોકો, પણ મેન વસ્તુ કોઈ અંદરની સફાઈ કરી ટાઈમ લઈને, કે ચલો આજે ફ્રી છીએ, રજાનો દિવસ છે તો લાવો એક બાજુની કિડની સાફ કરી દઈએ, એક બાજુનું લીવર સાફ કરી દઈએ. ના, એની સફાઈ થતી હોતી નથી. આજે જેટલી પણ બધી બીમારીઓ આવે છે એ આ ટોક્સિન અંદર જમા થવાના કારણે જ પ્રોબ્લેમ બનતા હોય છે.
તો અમુક સમય મતલબ 18 ઉપર તો લેવાય જ છે, પણ મોટા લોકોને આ વસ્તુ ખાસ જરૂરી છે. ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ લેવી. ટોક્સિન કચરો જે પેશાબમાંથી બધું કચરો રિમૂવ કરવાનું કામકાજ કરે છે, મતલબ ડિટોક્સિફિકેશન કરશે. મતલબ બહારની સફાઈ તો આપણે કરીએ જ છે, પણ ઇનર અંદરની સફાઈ પણ બધું જ કમ્પ્લીટ કરવાના ડેલી ડેટોક્સ કામકાજ કરે છે. અને ડેલી ડેટોક્સ દરેક લોકોને યુઝ કરવી જરૂરી છે. જે વાત કરી જુઓ, આ એક્ઝામ્પલ બતાવ્યા છે બધા. બાથરૂમનું એક્ઝામ્પલ છે, ઘરમાં કચરા પોતું કરવાનું એક્ઝામ્પલ છે, ગાડી સાફ કરવાનું એક્ઝામ્પલ છે. મતલબ બહારથી આપણે બધી સફાઈ તો કરી જ છે, પણ અંદર ઇનર ક્લિનિંગ અંદરની સફાઈ આપણે થતી હોતી, જેના કારણે કિડની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા હોય છે, લીવર ઉપર ઇન્ફેક્શનના પ્રોબ્લેમ થતા હોય છે. તો આ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ વધવાના કારણે આ ડિટોક્સિફિકેશન વધી જાય છે, એના કારણે આ પ્રોબ્લેમ બધા થતા હોય છે. બીજું એનાથી વાત કરી કે આપણા બધા શરીરની બહારથી તો મેં વાતચીત એડવાન્સમાં તમને કરી એ આપણે ગુજરાતી થોડી વાતચીત કરી લો. તો આપણે બધા શરીરને બહારથી તો સ્વસ્થ રાખીએ જ છીએ, પરંતુ ક્યારે એવું વિચાર્યું કે શરીરને ચલો અંદરથી એકવાર સફાઈ કરી દઈએ આપણે? જી હા, તો શરીરમાં રહેલા ટોક્સિન એટલે કે ઝેરી તત્વો આપણે બહાર કાઢવાનું કામકાજ કરે છે. અને આંતરિક સફાઈ એટલે કે ડિટોક્સિફિકેશન બહુ જ જરૂરી છે આપણા બોડીની અંદર. કારણ કે સરળતાથી શરીરને અંદરથી કઈ રીતે સાફ રાખી શકાય તે વિશે આજે આપણે જાણવાનું છે. કહેવાનો મતલબ તો ટોક્સિન કચરો શું કામકાજ કરશે, પણ એના યુનિક સેલિંગ પોઈન્ટ, આના યુનિક સેલિંગ પોઈન્ટ કઈ તો સૌથી પહેલો વસ્તુ 18 વર્ષથી ઉપરના કોઈ પણ લોકો યુઝ કરી શકે છે. પણ મસ્ટ બી કીધું છે કે 35 વર્ષથી જે ઉપરના છે, 35 થી મળીને ઉપરના, એ બધા લોકો કમ્પલસરી 3 મહિના કન્ટિન્યુ આ વસ્તુ લેવી તો જરૂરી જ છે. કહેવાનો મતલબ કેમ, તો આજે વર્ષોથી આપણે કોઈ ટોક્સિન બોડીમાંથી કાઢ્યું જ નથી. એન્ટીબાયોટિક દવા ગઈ છે, ક્યાંક ને ક્યાંક બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું છે, ક્યાંક ને ક્યાંક અમુક લોકો ડ્રિંક કરતા હશે, અમુક લોકો સ્મોકિંગ કરતા હશે. તો એના કારણે ઘણું બધું લોકોનો ટોક્સિન કચરો બોડીમાં જમા હોય છે. ઘણા બધા લોકો નથી મસાલા ખાતા હોય છે, મસાલા ઘણા લોકો થૂકતા નહીં, પણ ઘણા લોકો અંદર ઉતાર દેતા હોય છે. તો જેના કારણે જે કચરો બધો જમા થતો હોય બોડીને અંદર, એ ટોક્સિન કચરો બોડીને એક્સેપ્ટ નથી કરતું. એ બોડીને એક્સેપ્ટ ના કરે એટલે અંદર ક્યાંક ને ક્યાંક એ બ્લડની અંદર ખરાબ થવાનું કામકાજ થશે. બ્લડ દૂષિત થઈ જાય છે. કહેવાનો મતલબ એટલે બોડીને આપણે જે પણ પ્રોબ્લેમ હોય છે, એ પ્રોબ્લેમ ધીમે ધીમે એ વધતા જાય છે. કહેવાનો મતલબ અને લાસ્ટ સ્ટેજ ઉપર મોટા મોટા કેન્સરની અંદર લોકો પહોંચી જતા હોય છે. તો આ વસ્તુ ખાસ 35 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય એ દરેક લોકોએ કન્ટિન્યુ 3 મહિના યુઝ કરવી બહુ જરૂરી છે, રેગ્યુલર આપણા બોડીને ચોખ્ખું કરવા માટે. અને બીજું ખાસ કે આ વસ્તુ તમે એકવાર યુઝ કરશો 3 મહિના કન્ટિન્યુ, પછી તમને એવું લાગશે સારું મારું બોડી એકદમ રિલેક્સ થઈ ગયું છે. કહેવાનો મારી એકદમ લાઈફસ્ટાઈલ એકદમ મારી હેલ્ધી બોડી થઈ ગઈ છે. એટલું જબરદસ્ત રિઝલ્ટ આપશે. તમને એવું લાગશે કે આમ એકદમ ફ્રીલી થઈ ગયા છીએ આપણે. તો એ વસ્તુ બહુ સારું કામકાજ કરશે, બોડી પર પણ હેલ્થ સારું રાખશે અને એકદમ યંગર બનાવવાનું કામકાજ કરે છે આ વસ્તુ આપણને. અને કન્ટિન્યુ આપણે યુઝ કરીએ છીએ તો રિઝલ્ટ બહુ પાવરફુલ મળે છે આ વસ્તુની અંદર. કહેવાનો મતલબ બીજી વસ્તુ તો નીચે લખ્યું છે કે યુરિક એસિડ. તો યુરિક એસિડમાં ઘણા બધા લોકો પ્રોબ્લેમ થશે. ઘણા બધા તમે ઘરે જતા છો કોઈના, તો કહેતા છે કે મને નીચે પગના તળિયા બહુ બળે છે, એડીમાં બળતરા બહુ થાય છે. ઘણા બધા લોકો તમને કહેતા હશે આવું. તો એ યુરિક એસિડનો પ્રોબ્લેમ છે. યુરિક એસિડ મતલબ કે પગની અંદર તળિયા ભરે છે, જેના કારણે યુરિક એસિડનો પ્રોબ્લેમ છે. જે પાણી ભરાઈ જતું હશે અમુક ટાઈમે, નથી કહેતા આપણે જે આપણે વોટર રિટેન્શન આવ્યું હતું ટ્રેનિંગની અંદર આગળ કાલે, તો વોટર રિટેન્શનનું પણ કામકાજ કરતું હોય છે ડિટોક્સિફિકેશન. તો ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ યુરિક એસિડનો જેનો પ્રોબ્લેમ છે અને યુરિક પ્લસ લિક્વિડની સાથે સાથે આપણે ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ જોડે એટેચ કરી શકીએ છીએ, જે તેના યુરિક એસિડમાં બહુ સારામાં સારું રિઝલ્ટ ફાસ્ટ આપતું હોય છે. કહેવાનો મતલબ તો યુરિક એસિડ બહુ સારું કામકાજ કરે છે. બીજું આ કેપ્સ્યુલ 100% વેજ કેપ્સ્યુલ છે, 100% સેફ છે. આપણી જેટલી પણ કેપ્સ્યુલો છે દરેક કેપ્સ્યુલ 100% વેજ છે. કારણ કે ઉપર રેપર ઉપર તમે કદાચ કોઈ લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવશો તો પણ તમને લેબોરેટરી વાળા કેમ છે 100% વેજ છે. કેમ, તો માર્કેટમાં ઘણી બધી કેપ્સ્યુલો આવે છે, જિલેટિન કેપ્સ્યુલો આવશે, જે માંસ મચ્છીમાંથી ક્યાંક ને ક્યાંક બનાવેલું હોય છે, જેનું રેપર ઉપર હશે એનું કોસ્ટિંગ ડાઉન હશે. ઘણા લોકો કહેશે કેપ્સ્યુલ આપણી મોંઘી છે. હા, કારણ કે જિલેટિન કેપ્સ્યુલનો માર્કેટનો ભાવ ઓછો હોય છે, જે માંસ નોનવેજમાંથી બનાવેલી હોય છે એ રેપર, અને આપણું પ્યોર વેજમાંથી બનાવેલું છે. કહેવાનો મતલબ તો એ વસ્તુનો પ્રાઇસ એના કારણે પ્લસ માઇનસ હોય છે. તો આપણી પ્યોર એકદમ 100% વેજ કેપ્સ્યુલ છે, જે શરીરમાં જવાથી કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને આપણી દરેક પ્રોડક્ટ આયુષનું સર્ટિફાઈ તો અવેલેબલ જ છે. તો આ જે વાત છે ડિટોક્સિફિકેશનના પ્રોબ્લેમ શું છે, જો આ એક્ઝામ્પલ બતાવ્યા. લોકોના પ્રોબ્લેમ ડિટોક્સ નહીં થવાના કારણે શું શું પ્રોબ્લેમ થાય, જેમ ઘણા લોકો ગેસ એસિડિટી વધી જતી હોય છે, એલર્જીના પ્રોબ્લેમ લોકો હોય છે, લીવર જાડું ફેટી લીવર થઈ જતું હોય છે, જે યુરિક એસિડની મેં વાતચીત કરી એનું વાતચીત છે. અમુક લોકોના આંખની અંદર કાળા કુંડારા થઈ જતા હોય છે, ડાર્કનેસ આવતી હોય છે. ડિપ્રેશન, ઘણા લોકો ડિપ્રેશનની અંદર જતા રહે છે. લોકો ડિપ્રેશનમાં શું રાત્રે ઊંઘ ના આવતા લોકો સ્ટ્રેસમાં જતા રહેતા હોય છે. ઘણા લોકો અનિયમિત ખાવાનું હોય છે. મોઢા ઉપર જે વાત કરી સ્કિનના પ્રોબ્લેમ, માઇગ્રેન, સ્મોક, ડ્રિંકિંગ, આ બધા જ પ્રોબ્લેમ લોકો ક્યાંક ને ક્યાંક આની અંદર ક્યાંક ને ક્યાંક લોકો કરતા હોય છે. તો આ વસ્તુ લેવાના કારણે
લોકોને સ્મોકિંગ તો સારું લાગે છે, ડ્રિંક સારું લાગે છે, મસાલા ખાવા સારા લાગે, પણ અંદરનો જે ટોક્સિન આપણું બોડી જે ખરાબ કરે છે એ લોકોને કોઈ દેખાતું હોતું નથી. તો આ વસ્તુ કરશે 65% બીમારીઓથી બચાવવાનું કામકાજ કરશે ડિટોક્સ આપણી. મતલબ આ બધી જ બીમારીઓને બચાવવાનું આપણું કામકાજ આ ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ કરતી હોય છે. તો ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ કોણ લઈ શકે છે? તો 18 વર્ષથી માંડીને કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, દરેક લોકો લઈ શકે છે. 18 થી ઉપરના તો લઈ શકે છે, પણ 35 થી ઉપરના તો કમ્પલસરી છે જ. કદાચ કોઈ ના ચાલુ કરી હોય તો લોકો ચાલુ કરી દેજો, કારણ કે તમે ચાલુ કરશો તમને ખુદને ખબર પડશે કે મારા ટોક્સિન કચરો કેટલો બોડીમાંથી નીકળે છે. કહેવાનો મતલબ ટોક્સિન કચરો બધો અલગ અલગ રીતે પરસેવાથી નીકળે, ઝાડા દ્વારા નીકળે, પેશાબ દ્વારા પણ નીકળશે, અલગ અલગ માધ્યમથી ટોક્સિન કચરો નીકળશે. તો 18 થી ઉપરના દરેક લોકો યુઝ કરી શકે છે. કઈ તકલીફોમાં લઈ શકાય છે? તો આ તકલીફો જે અશક્તિ લાગતી હોય, કામકાજ કરીને ઘણા બધા લોકો થાકી જતા હોય, માંદગી રહેતી હોય, થોડું કામકાજ કરીને એકદમ બેસી જવું પડતું હોય, તો અશક્તિમાં આપણા વસ્તુ યુઝ કરી શકીએ છીએ. કાર્યક્ષમતાનો અભાવ, ના કીધું કન્ટિન્યુ કામકાજ કરતા હોય, થોડું કામ કરીએ, લેપટોપ પર કોઈ કામ કરતું હશે પછી બેસી જતા હશે, કોઈ નોકરીમાં થોડું કામ કરતા હશે પછી આવું આળસ આવતી હશે, બેસી જતા, મતલબ કામ કરવાની તીવ્ર ઈચ્છા નથી થતી. તો એવા જે લોકોનો કામનો અભાવ હોય, કાર્યક્ષમતાનો, એ લોકો પણ આ ટોક્સિનની જરૂર છે. લોકોને ટોક્સિન વધવાના કારણે લોકોને ડિપ્રેશન આવી જતું હોય છે. અને વધારે પડતી ઊંઘ આવી, ઘણા બધા લોકોને રેગ્યુલર ઊંઘ વધારે આવતી હોય છે. તમે જો ઘણા બધા લોકો કોઈ ટ્રેનિંગ હશે તો લોકોનો ઊંઘ વધારે આવતી હશે, કદાચ કોઈ જગ્યાએ ક્યાંક ગયા હશે તો ઊંઘ વધારે થતી હશે. તો ઊંઘનું કારણ પણ ટોક્સિન છે. કહેવાનો મતલબ આપણા બોડીની અંદર એટલું બોડી આપણું અંદર ડેમેજ થઈ ગયું છે, હેલ્ધી નથી આપણું બોડી, અંદર જે કચરો જમાઈ ગયો છે એના કારણે આ બધા પ્રોબ્લેમ આપણે થતો, આળસ આવવાનો પ્રોબ્લેમ, ઊંઘ આવવાનો પ્રોબ્લેમ. તો આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એક જ કારણ છે આપણી ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ. થાકનો અનુભવ, મેં ના કીધું કે અશક્તિ લાગે તો થાક તો ઓલરેડી લાગવાનો જ છે, કહેવાનો મતલબ કામ કરવાની ઈચ્છા તો થવાની નથી, તો થાકનો અનુભવ પણ આ વસ્તુ કામકાજ કરશે. તો આની અંદર લઈ શકીએ છીએ. પેકેજિંગ ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે છે. અને ઉપયોગ એને કેવી રીતે કરવાનો છે? તો ખાસ સવાર સાંજ જમ્યા પછી, મતલબ કે બપોરે જમ્યા પછી એક કેપ્સ્યુલ, રાત્રે જમ્યા પછી એક કેપ્સ્યુલ. કદાચ કોઈ સવારે નાસ્તો કરતો તો નાસ્તો કર્યા પછી પણ આપણે લઈ શકીએ છીએ, અને રાત્રે જમ્યા પછી તો લેવાની જ છે. કહેવાનો મતલબ તો સવાર સાંજ જમ્યા પછી આપણે લઈ શકીએ છીએ. MRP છે 900 રૂપિયા, એનો ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 720 રૂપિયા, રિટેલ પ્રોફિટ છે 180 રૂપિયા. ટેક કેર, ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? તો સૌથી મેન વસ્તુ એક તો નોટ સુટેબલ ફોર ડાયાલિસિસ પેશન્ટ. ઘણા બધા લોકો ડાયાલિસિસ કરાવવાનું ચાલુ કરી નાખ્યો છે. લોકો ડાયાલિસિસ કરાવતા હશે, ઘણું બધું રોજ ના રોજ 2 થી 3 વાર ડાયાલિસિસ લોકો કરાવવું પડતો છે. તો એવા પેશન્ટની અંદર આ કેપ્સ્યુલ કોઈને આપવાની નથી. આ ડાયાબિટીસ પેશન્ટના, અરે સોરી, ડાયાલિસિસ વાળા પેશન્ટને આપણે આ વસ્તુ આપી શકતા નથી, કારણ કે ઓલરેડી એનું ડાયાલિસિસ ચાલુ થઈ ચૂક્યું છે. તો આ વસ્તુ આપણે એડ નથી કરવાની. બીજું કે આ વસ્તુ હાઇપર એસિડિટી કોને થતી હોય, મતલબ એસિડિટીનો ભરાવ વધારે હોય, કોઈ થોડું ખાઈને બહુ લાલ લાલ આમ શરીર ભરવાનું થતું હોય અંદર બોડીમાં, તો હાઇપર એસિડિટી હોય એમાં આ ડેલી ડેટોક્સ એડ નથી કરે. ભાઈ તમે આ લો, તમારો કચરો બહાર નીકળે તો તમારી એસિડિટી મટી જશે, ના. તો ડાયાલિસિસ વાળા પેશન્ટને ખાસ એવોઇડ કરવાની છે. અને હાઇપર એસિડિટી હશે એ લોકોને ખાસ વસ્તુ આ લેવાની નથી. કહેવાનો મતલબ તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો આ છે ડેલી ડેટોક્સ કેપ્સ્યુલ, જે આપણા બોડીમાં ટોક્સિન કચરો રિમૂવ કરવાનું કામકાજ કરશે, ડિટોક્સિફિકેશન કરશે, બોડીને એકદમ રિલેક્સ કરવાનું કામકાજ કરશે. બીજી પ્રોચ આપણી વેલ હાર્ટ. જે દોસ્તો એક અગત્યની પ્રોચ છે રહી है વેલ હાર્ટ. હાર્ટ મતલબ હૃદય. આજે સાહેબ હૃદયની વાતચીત કરીએ તો એનું નામ છે વેલ હાર્ટ. હાર્ટને આપણું હેલ્ધી બનાવવાનું કામકાજ કરશે. પ્રોડક્ટના નામ પણ એટલા મસ્ત આપેલા છે કે બોડી પર કઈ વસ્તુ ક્યાં અસર કરે છે, કહેવાનો મતલબ તો હાર્ટ પર અસર કરે છે. હવે અત્યારે આપણું હાર્ટ તમે જોઈ શકો છો, એક સ્ક્રીનશોટ છે જે તમે જોઈ શકો છો કે આ આપણું વેટ, મતલબ કે હાર્ટનું વજન કેટલું છે. જેન્ટ્સનું વજન 280 ગ્રામથી 280 થી 340 ગ્રામ હોય છે હાર્ટનું વજન, અને લેડીઝ લોકોના 230 થી 280 ગ્રામ હોય છે હાર્ટનું વજન. બીજું કે પર ડે ની અંદર 1,00,000 વાર કન્ટિન્યુ ધબકતું હોય છે. હેલો, કેટલું ટાઈમ પર ડે ની અંદર 1,00,000 વાર ધબકતું હોય છે. આ કન્ટિન્યુ, કહેવાનો મતલબ તો વિચારો આપણું હાર્ટ આ કેટલું વ્યસ્ત હશે. મતલબ આપણે જ્યારે જન્મ થાય છે, આપણે ઉપર જઈએ છીએ ત્યાં સુધી આપણું હાર્ટ કન્ટિન્યુ એ વ્યસ્ત ને વ્યસ્ત જ રહે છે. હવે એવું નથી લાગતું કે સારું આ કન્ટિન્યુ આટલું બધું વ્યસ્ત રહે છે આપણા બોડીની અંદર, તો ચલો આપણે થોડો આરામ આપી જઈએ, ભાઈ 10 મિનિટ 15 મિનિટ તું આરામ કરી લે. આપી શકાય? ના આપી શકાય. કારણ કે જો એ વ્યક્તિ આપણું હાર્ટ આરામ કરવા પર જતું રહે તો આપણો આરામ થઈ જાય. કહેવાનો મતલબ તો આ વસ્તુ આપણું છે બહુ મસ્ત, જેનું ઉપર નામ મસ્ત લખેલું છે, દિલ હે તો જાન હે, જાન હે તો જહાં હે.
તો હાર્ટ એ આપણું દિલ છે કહેવાનો મતલબ. તો બહુ સારું જબરજસ્ત એક વેલ હાર્ટ કેપ્સ્યુલ એના ઉપર બનાવેલી છે. કારણ કે અત્યારે આપણે બધાને ખબર જ છે કે એટેક કોઈને કઈને આવવાનું નથી. ઘણા બધા લોકો આખો દિવસ આપણે કદાચ કોઈ જોડે ફરી હશે, કોઈ જોડે બેઠા હોઈશું, ઘણા લોકો રાત્રે જમવા બેઠા, રાત્રે ઊંઘમાં ઘણા લોકોને એટેક આવી જાય છે. સવારે સમાચારમાં આ વ્યક્તિને એટેક આવી ગયું. ઘણા બધા લોકો તમે જો મોટા મોટા લોકો કહે છે કે ભાઈ મોટું હોય, જેને બોડી હેવી હોય છે, વજન જાડું હોય, એને એટેક આવતો છે. ના, હવે એ બધું બંધ થઈ ગયું છે. અત્યારે પતલા પતલા લોકોને પણ એટેક હોય છે. પતલા તો છોડો, મોટા તો છોડો, પણ અત્યારે 10 વર્ષના છોકરાઓને એટેક ચાલુ થઈ ગયા છે. કહેવાનો મતલબ અત્યારે આપણું હાર્ટ કોઈનું અત્યારે હેલ્ધી નથી. અત્યારે આપણા હાર્ટમાં કેટલું પમ્પિંગ થાય છે, કેટલો સોજો છે, એ મને તમને ખબર નથી. કેટલું વર્ક કરે છે, જે વર્ક પ્રોપર કરવું જોઈએ કેટલું વર્ક કરે છે, મને તમને આઈડિયા કોઈ છો તો નથી. તાત્કાલિક લોકો હાર્ટના બરોબર નથી ધ્યાન રાખતા, એના કારણે તાત્કાલિક લોકોના એટેકના પ્રોબ્લેમ થાય છે. તમે કદાચ સાંભળ્યું હશે સમાચારમાં કાં તો ન્યૂઝપેપરમાં, ગઈ નવરાત્રી મતલબ 12 મહિના થવા આવશે હવે, ગઈ નવરાત્રીની અંદર રાજકોટની અંદર 36 લોકો ખાલી ગરબા રમતા રમતા એટેક થઈ ગયા હતા. આવી ગયું હતું કહેવાનો મતલબ. તો આ એટેક વસ્તુ એક એવી વસ્તુ છે સાહેબ કે કોઈને કઈ આવવાનું નથી. એ તાત્કાલિક હાર્ટમાં પ્રોબ્લેમ થાય, હાથમાં સૂજન થાય છે, સૂજન કારણે સીધું હાર્ટ એક બ્લોકેજ ઉપર જતું રહે છે કહેવાનો મતલબ. હવે હેલ્ધી હાર્ટ રાખવાના અમુક 5 વસ્તુઓ છે. એક તો સ્ટ્રોંગ મસલ્સ, આપણી મસલ્સના બિલકુલ સ્ટ્રોંગ અંદર હોવી જોઈએ. લચીના, બીજું કે લોહી એકદમ વહેતું હોવું જોઈએ, કમ્પ્લીટ બ્લડ સર્ક્યુલેશન બોડીને તો કમ્પ્લીટ અટકતું અટકતું ના જવું જોઈએ કહેવાનો મતલબ. એકદમ એની નળીઓમાંથી વહેતું થવું જોઈએ. એની નળીઓ જે છે બોડી જે આપણી નળીઓ, એ નળીઓ એકદમ લચીલાપણી હોવી જોઈએ, એકદમ સ્ટ્રોંગ પણ હોવી જોઈએ નહીં. અને આખા બોડીમાં બ્લડ ના ફરતું હોય એવું હોવું જોઈએ. અને ખાસ વસ્તુ ઇન્ફ્લેક્શન મતલબ સૂજન, હાર્ટ ઉપર કોઈ સૂજન આવી છે કે નથી આવી એ વસ્તુ ખાસ જોવી પડે. તો સૂજનના કારણે પણ આ પ્રોબ્લેમ થતા હોય છે. તાત્કાલિક લોકોને એટેક આવે છે તો લોકોને ક્યાંક ને ક્યાંક બાયપાસ કરાવવું પડતો હશે, સ્ટેન્ડ મૂકવું પડતો હશે, બલૂન મૂકવું પડતું હશે, આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. હવે એટેકના પ્રોબ્લેમ વધે છે કેમ? તો સૌથી મેન વસ્તુ છે એક તો સ્ટ્રેસ. શેનો સ્ટ્રેસ? ફાઇનાન્સ, પૈસાનો સ્ટ્રેસ લોકોને ક્યાંક ને ક્યાંક હોય છે. નોકરીનો સ્ટ્રેસ હોય છે. હેલ્થ રહેવાનો મતલબ કે બોડીનો ક્યાંક ને ક્યાંક બીમારી હોય છે, એનો પણ સ્ટ્રેસ હોય છે. ઘરમાં ક્યાંક ને ક્યાંક ફેમિલીના પ્રોબ્લેમ, ક્યાંક ફેમિલીના ઇસ્યુ, એનો પણ લોકોનો સ્ટ્રેસ હોય છે. તો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસના કારણે સીધી એ અસર આપણા મગજ ઉપર સ્ટ્રેસ થાય છે, પણ એ તકલીફ આપણા હાર્ટ ઉપર થાય છે ક્યાંનો મતલબ. તો આપણી અત્યારની લાઈફસ્ટાઈલ કેવી છે ખબર છે? આપણી લાઈફસ્ટાઈલ અત્યારે આવી છે, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું નથી હોતું. આપણા બધા માર્કેટિંગના વ્યક્તિઓ એટલે ટાઈમ 12 વાગે થાળી આવી જાય એવું કોઈ નક્કી નહીં હતું. બપોરે 1 વાગે ચાહે 2 વાગે ચાહે ઉપર વડાપાવ દાબેલી ખાઈને પણ ચલાવતા હોઈએ છીએ આપણે. તો કહેવાનો મતલબ આપણું તો ટાઈમસર ખાવાનું અનિયમિત રહેતું હોય છે. બીજું, બહારનું જંક ફૂડ વધારે પડતું આપણે ખાઈએ છીએ, જેના કારણે પ્રોબ્લેમ વધતા હોય છે. કારણ કે બહારનું બધું ઓઇલી આવતું હોય છે. બહારનું તેલ કેવું હોય કેવું ઓઇલી, પણ આપણે ના છૂટકે ક્યાંક ક્યાંક આપણે યુઝ કરતા હોઈએ છીએ. પણ કન્ટિન્યુ જે લોકો યુઝ કરે છે ને એ લોકો માટે બહુ ખરાબમાં ખરાબ વસ્તુ છે. બીજું કે લાઈફસ્ટાઈલ, અત્યારની એક્સરસાઇઝ, હાલની તારીખમાં અત્યારે આપણે કોઈ એક્સરસાઇઝ થતી નથી. કેમ? તો અત્યારે કોઈની જોડે કોઈ સમય એવો છે નહીં. પણ એવું કહે છે રેગ્યુલર જે લોકો સવારે 1 કલાક પોતાના બોડી માટે આપે છે, યોગા માટે આપે છે, તો લોકોનું બોડી પણ હેલ્ધી થઈ શકે. પણ અત્યારે એવો કોઈ સમય એક્સરસાઇઝ પણ લોકોને મળતો નથી. બીજું, જીમમાં લોકો જાય કે હું જીમમાં જઉં છું, તો જીમ વસ્તુ અલગ છે અને યોગા અલગ છે. જીમમાં તમે ખાલી બોડી તમારી મજબૂત થાય છે, બાકી તમારે એટલું કોઈ બોડીમાં એટલું બધી ઇન્ફેક્શન તકલીફ આવતી નથી. તો આપણું જે વેલ હાર્ટ છે, અત્યારે આપણું હાર્ટ દરેક લોકોનું ક્યાંક ને ક્યાંક આવું હશે. તમે જોઈ શકો બોડી પર હાથ રાખ્યો છે વ્યક્તિએ, માદગું બીમારી વાળું હાર્ટ હશે. તો આની અંદર મતલબ ઇલ હાર્ટ કહેવાય ને, અત્યારે આપણું હાર્ટ ઇલ હાર્ટ હશે. ઇલ હાર્ટમાંથી આપણે વેલ હાર્ટ બનાવવું છે દરેક લોકો. તો આની અંદરથી આ વસ્તુ બનાવો તો એના માટે તમારે એક જ વસ્તુ ઉપયોગ છે. બહારના માટે એવું કોઈ વસ્તુ નથી. જે આપણું ઇલ હાર્ટ છે, જે બીમાર પડી ગયેલું હાર્ટ છે, એને સારું બનાવશે. એ આપણી વેલ હાર્ટ કેપ્સ્યુલ છે. આ કેપ્સ્યુલ શું કામકાજ કરશે તો જોઈએ. જે મેં વાત કરી આગળ 5 પોઈન્ટ બતાતા ઇંગ્લિશમાં હતા, એ થોડું ગુજરાતીમાં બતાવું એટલે ખ્યાલ આવશે. આપણે 5 વસ્તુ કયા છે? તો સૌથી પહેલા પેલું હૃદયના સ્નાયુને મજબૂત બનાવશે. મતલબ પૂરતા પ્રમાણે જે લોહી પહોંચાડતું નથી, તો લોહી પહોંચાડવાનું આ વસ્તુ કામકાજ કરશે. મસલ્સને મજબૂત રાખે છે, હૃદયનું ટોનિક એકદમ પૂરું કરી નાખશે. બીજું, લોહીની નળીઓ ગંઠાથી અટકાવી દેશે. અમુક તમારે લોહીની અંદર નળીઓ ગંઠાઈ જતી હોય, ગઠ્ઠા થઈ જતા હોય, તો એ ગંઠાનું કામ નહીં કરે. અને કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના સંગ્રહમાં ઘટાડો કરવાનું કામકાજ કરશે. બીજું, લોહીની નળીઓને મજબૂત બનાવશે, મતલબ એકદમ ગંઠાથી અટકાઈ દેશે. યોગ્ય બોડીમાં આખું લોહી ફેરવાનું કામકાજ કરશે અને સોજાની અંદર ઘટાડો આપશે. મતલબ સોજો દૂર કરવાનું કામકાજ આ વસ્તુ ખાસ કરતો હોય. તો આ વસ્તુ ખાસ, કારણ કે બહારથી આપણે એન્ટીબાયોટિક લીધેલી હોય છે, તેના કારણે પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક હાર્ટ ઉપર પણ આપણા આવતા હોય છે. કિડની તો ખરું, પણ જોડે હાર્ટને પણ આપણે પ્રોબ્લેમ થતા હોય છે.
તો હાર્ટની કાર્યક્ષમતાને લાંબા સમય માટે મજબૂત રાખવાનું કામકાજ કરશે, હાર્ટના સ્નાયુને મજબૂત કરશે, ટ્રાઇગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ હેલ્ધી બનાવશે, જે ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે હેલ્ધી કોલેસ્ટ્રોલ આપણને જાળવી રાખશે. બીજું સંસ્કારિક મેથી, આની અંદર બહુ સરસ યુઝ કર્યું છે. સંસ્કારિત મેથી ટ્રાઇગ્લિસરાઇડ લેવલને આપણે મેન્ટેન કરવાનું બોડી પર કામકાજ કરે છે. મેન વસ્તુ અર્જુના, જે દરેક લોકોને ખબર જ છે અર્જુના શું કામકાજ કરશે, બ્લોકેજ તાત્કાલિક લોકો થતું હોય છે તો અર્જુના, તો આપણું બોડી આની અંદર અર્જુના પણ એડ કરેલું છે જે બ્લોકેજ થવા દેતું નથી, કન્ટિન્યુ આપણે યુઝ કરીએ છીએ. તો વેલ હાર્ટ કેપ્સ્યુલ કોણ લઈ શકે છે, 30 વર્ષથી માંડીને કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. તો આ વસ્તુ દરેક લોકોને જરૂરી છે. કન્ટિન્યુ આપણે તો માર્કેટિંગના વ્યક્તિ છીએ, બહાર ફિલ્ડના વ્યક્તિ છીએ, તો ફિલ્ડમાં આપણે કંઈક ને કંઈક જઈએ છીએ, તો આ વસ્તુ કન્ટિન્યુ આપણે પોતે 3 મહિના રેગ્યુલર લેવી જરૂરી છે. 3 મહિના લીધા પછી 2 મહિના તમે ગેપ પડો, મહિનો ગેપ પડ્યા પછી ફરીથી ચાલુ કરી શકો છો. તો કન્ટિન્યુ લેવાથી પણ ભવિષ્યમાં હાર્ટનો પ્રોબ્લેમ આવતો નથી. કદાચ અત્યારે આપણું પમ્પિંગ કેટલું છે, કેટલો સોચો છે, મને તમને ખબર ના હોય તો આ વસ્તુ કમ્પેર કરવાનું કામકાજ કરે છે. કઈ તકલીફમાં લઈ શકાય, એક તો બીપી હોય, પણ કન્ટિન્યુ વારસાગત બીપી હોય, કે વારસાગત એટલે દાદાના બીપી હોય, પપ્પાના આવ્યો, પપ્પા પછી છોકરાના આવતું હોય, તો વારસાગત જે બીપી કહેવાય, તો બીપીમાં વસ્તુ લઈ શકીએ છીએ. હા, બીપી મટાડતું નથી, એ બીપીને કંટ્રોલ કરવાનું કામ. ઘણા લોકોને બીપી હાઈ થતું હોય, લો થતું હોય, તો બેલેન્સ કરવાનું કામકાજ કરશે, બીપીને કંટ્રોલ કરવાનું કામકાજ કરશે. બીજું હૃદયની જે સામાન્ય તકલીફો હોય છે, તો હૃદયની અંદર તકલીફો આપણે ખબર નહીં કઈ તકલીફ હોય છે, તો હૃદયની તકલીફો હાર્ટને મજબૂત કરવાનું કામકાજ કરશે. બીજું પેકેજિંગ છે, એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે છે. ઉપયોગ એને કરવાનો છે સવારે 1 કેપ્સ્યુલ અને સાંજે 1 કેપ્સ્યુલ આપણે યુઝ કરી શકીએ છીએ. જેની એમઆરપી છે 725 રૂપિયા, એનો ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 540 રૂપિયા. તો એનો રિટેલ પ્રોફિટ છે આપણને 185 રૂપિયા, જેનું નામ છે વેલ હાર્ટ કેપ્સ્યુલ. પણ મેન વસ્તુ આ હાર્ટમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, પોઈન્ટ એડ કરવાનું રહી ગયું પણ તમને મોટે કહી દઉં છું, કશું સાવચેતી રાખવાની છે. કદાચ કોઈનો એટેક આવ્યું છે તાત્કાલિક, તો તાત્કાલિક એના ડોઝ કયો જોઈશે, એલોપેથી મતલબ કે દવાખાનો ડોઝ જોઈશે. એવું નથી કે આપણે વેલ હાર્ટ કેપ્સ્યુલ 2 મોઢામાં નાખી દો એટેક જતું રહેશે, ના. તો તાત્કાલિક જેનો ડોઝ આવ્યો છે એટેકનો, એને તાત્કાલિક આપણે હોસ્પિટલ એડમિટ કરવો પડશે. હોસ્પિટલ ટ્રીટમેન્ટ તાત્કાલિક થઈ જશે. પછી ધીમે ધીમે ઘરે આવ્યા પછી આપણું ભવિષ્યમાં એનો પ્રોબ્લેમ ના હોય હાર્ટનો, એના માટે આ વસ્તુ આપણે એડ કરી શકીએ છીએ વેલ હાર્ટ કેપ્સ્યુલ. પણ તાત્કાલિક જેનો પ્રોબ્લેમ હોય એને વસ્તુ ખાસ તાત્કાલિક આપવાની નથી. એ કમ્પ્લીટ એને થઈ જાય, એનો બોડી થોડી રિકવરી થઈ જાય, તો પછી આપણે કેપ્સ્યુલ કન્ટિન્યુ આપણે યુઝ કરીએ. એવું કહેવાનું કે ભવિષ્યમાં તમારા આ પ્રોબ્લેમ વધવા નહીં દે, અહીંથી છે કટકાઈ દેશે કહેવાનો મતલબ, તો કન્ટિન્યુ તમે યુઝ કરી શકો છો. અને આજે એક આપણી લાસ્ટ પ્રોડક્ટ જોઈએ છે બિલો 37 તાવ માટેની. તો આજે તાવ આવે એટલે તરત શું આપણું બોડી કામ કરતું બંધ થઈ જાય. ઇન્ફેક્શનનો તાવ આવતો હોય, વાયરલ ઇન્ફેક્શન થતું હોય ક્યાંક ને ક્યાંક. લખ્યું છે બિલો 37, મતલબ ઘણા બધા એવું વિચાર કે સાહેબ 37 થી ઉપરના લોકોને લેવાની છે ઉંમરના, ના. 37 નું ટેમ્પરેચર બતાવ્યું છે કહેવાનો મતલબ. તો આ તાવ માટે બહુ જરૂરી છે. તો આ વસ્તુ શું કામકાજ કરશે, જે ટીઆરસી લેવલ ઉપર કામ કરશે. ટીઆરસી, થર્મો રેગ્યુલેટરી સેન્ટર. કેવી રીતે બતાવું, તો જે વાતચીત કરી, આપણો તાવ શેના કારણે આવતો હોય, ફીવર થઈ તો ઇન્જરી થાય એટલે બીમારી થઈ જતી હશે. કોઈ ટાઇફોઇડ થતો હોય, જોઇન્ડિસ થઈ ગયું હોય, કાં તો મેલેરિયા થયો હોય, ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન હોય છે, એના કારણે આપણા બોડીમાં ક્યાંક ને ક્યાંક અશક્તિ થતી હોય, અશક્તિના કારણે આપણે ધીમે ધીમે વાયરલ ઇન્ફેક્શનનો આપણે ત્યાં આપણો ચાલુ થતો હોય છે. તો આ વસ્તુ શું કરશે, ફીવર લો અને હાઈ બંનેને કંટ્રોલ કરવાનું કામકાજ કરે છે. જે વાત કરી ટીઆરસી, આ મગજની અંદર પાછળની સાઈડમાં એક બટન આવે છે, એ બટનને દબાવવાનું કામકાજ કરે છે. સીધું આપણું થર્મો રેગ્યુલેટરી સેન્ટર એના ઉપર કામકાજ કરશે. તો આ ટીઆરસી વસ્તુ શું છે ખબર છે, તો સૌથી મેન વસ્તુ આપણે તાવ આવે છે તો આપણે બાકી એસ્પ્રિન ને ડિસ્પ્રિન ને બધી પેરાસિટામોલ ને બધી વસ્તુ વાપરીએ જ છીએ. પણ એ બધી વસ્તુ કેવું છે કે તાવ આવે તાત્કાલિક વસ્તુ આપણે ચાલુ કરી નાખીએ, ચાલો ભાઈ તાવ મટી જાય, દવાખાને નથી જવું આપણે, તો એ વસ્તુ વાપરવાથી તાવ તો ઉતરે છે, પણ શરીરમાં તમને એક્સ્ટ્રા જોડે મફતમાં શું આપતું જાય છે ખબર છે, એક તો સૌથી આપણું બ્લડ ખરાબ કરતું જાય છે, લીવર ખરાબ કરતું જાય છે, બરાબર. બાળકોના આપવાથી બાળકના શરીરમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા હોય છે. બીજું વધારે પડતું ડ્રગ્સ એન્ટીબાયોટિક લેવાથી બોડી એકદમ આપણું ડેમેજ થતું હોય છે, જે વાતચીત કરીએ. તો આ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક યુઝ કરીએ છીએ તો નુકસાન થતું હોય છે. તો આ વસ્તુ શું કરશે, તો ટીઆરસી લેવલના દબાવનું કામકાજ કરશે. પહેલી વસ્તુ થર્મો રેગ્યુલેટરી સેન્ટર, એ ટીઆરસી નું બટન જે પાછળ બતાવ્યું પીળા કલરનું તમને, એ વસ્તુ દબાવવાનું કામકાજ કરશે. એ દબાશે એટલે બોડીને આપણે રિલેક્સ થશે. આની અંદર જે વસ્તુ નાખી ગળંટી, ટીકાટુ અને ચિરાયતા, આ વસ્તુ એડ કરવાથી ટીઆરસી ઉપર કામકાજ કરે છે. બીજી વસ્તુ
ટોક્સિન કચરો જે ડેલી ટોક્સ વાતચીત કરીએ તો ટોક્સિન કચરો પર રિમૂવ કરી નાખશે. કાલમેઘ, કુડીચી, આમલા, હરિતિકા આ વસ્તુ પર અંદર એડ કરેલી છે જે ફ્લશ આઉટ કરવાનું કામકાજ કરે છે. બીજું આપણા બોડીમાં ઇમ્યુનિટી પણ એકદમ સ્ટ્રોંગ કરવાનું કામકાજ કરે છે, જેની અંદર આપણે ત્રીજો પોઈન્ટ વસ્તુ વાત કરીએ તો અંદર તુલસી નાખેલું છે, પીપલી, મિર્ચી અને ગુડુચી આ બધા અલગ અલગ જડીબુટ્ટી આખું વસ્તુ એડ કરેલી છે. અને ખાસ વસ્તુ કે તુલસી, ગુડુચી ની બિલવા જે બિલવા પત્ર આવતા છે, બિલી પત્ર જે કહેવાય છે એ પણ આની અંદર એડ કરેલું છે, જે બોડીને એકદમ રિલેક્સ કરવાનું કામકાજ કરશે. વાયરલ ઇન્ફેક્શન તો બોડી પર આવી ગયા છે તો એના માટેની પણ આપણા અંદર જડીબુટ્ટી છે, જેમ કે ગુરુચી, કાલમેઘ, ચિરાયતા, બિલવા આ બધી જ વસ્તુઓ જડીબુટ્ટી આખી વસ્તુ બિલો 37 બનાવેલી છે કહેવાનો મતલબ, અને ફાસ્ટ રિઝલ્ટ આપવાનું કામ કરશે. સમજો ધારો કે તમને ઘરમાં નોર્મલ ઇન્ફેક્શન જો તાવ આવી ગયો છે તો સવારે કેપ્સ્યુલ, બપોરે કેપ્સ્યુલ અને સાંજે કેપ્સ્યુલ, એક દિવસ 3 ટાઈમ કેપ્સ્યુલ લઈને આપ 2 દિવસ 3 દિવસ લઈ શકો છો. પછી લાગે કે આપણો તાવ કમ્પ્લીટ મટી ગયેલો છે તો આપણે ફરીથી એને ધીમે ધીમે આપણે બંધ પણ રાખી શકીએ છીએ. તો આ વસ્તુ એક તો 8 રિસીવ પણ કોઈ પણ લોકો લઈ શકે છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય. પણ બહારની એલોપેથિક લેવાથી મેં જે આગળ વાતચીત કરી શું પ્રોબ્લેમ થતા હોય છે, આ બધા પ્રોબ્લેમ થતા હોય છે તેનો મતલબ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ, લીવરના પ્રોબ્લેમ થતા હોય છે, ઇન્ફેક્શન થતું હોય છે, કિડની ડેમેજ થતી હોય છે, આંખના જે કાળા કુંડારા થઈ જતા હોય છે, તો બધા પડતો ડોઝ લેવાના કારણે પણ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને યુનિક સેલિંગ પોઈન્ટ એક તો એવા છે જે મેં વાતચીત કરી, 7 બધા હર્બ બતાવ્યા, કાલમેઘ, ચિરાયતા આ બધા અલગ અલગ હર્બ્સથી આખું બનાવેલું છે જડીબુટ્ટીથી. બીજું ખાસ કટ 100% વેજ કેપ્સ્યુલ છે, આપણે જે વાતચીત કરી તો બધી કેપ્સ્યુલ આપણી 100% વેજ છે અને ફાસ્ટ રિઝલ્ટ આપવાનું કામકાજ કરે, 100% સેફ છે, આયુષનું સર્ટિફાઈ છે આપણી સાથે. તો આ બિલો 37 છે, જે આપણે દરેકના ઘરમાં કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે દરેક લોકો આ વસ્તુ લઈ શકીએ છીએ. ઘરમાં રાખવાથી સમજો કદાચ એવું તાવ આવી ગયો તો આપણે તાત્કાલિક દવાખાને ના જવું પડે, તો આ વસ્તુ કન્ટિન્યુ આપણે વાપરીએ છીએ તો આપણે દરેક લોકો આ વસ્તુ લઈ શકીએ છીએ. પણ ઘણા કોઈ સાહેબ મને તાવ આવતો જ નથી તો શું કરવાનું, પણ ભવિષ્યમાં ઘરમાં કોઈક બીજાને તો આવતો હોય, ફેમિલી કોઈકના કોઈક આવતો હોય તો પણ આપણે યુઝ કરાવી શકીએ છીએ. બીજું ખાસ કદાચ સમજો કે પડોશમાં કદાચ કોઈને તાવ આવી ગયો હોય અને તમે વસ્તુ 2 દિવસ આપો છો તો રિઝલ્ટ એને ફાસ્ટ મળી જશે, તો વ્યક્તિ શું કે ચલાવ મને એક બોટલ આપી દો. તો આ વસ્તુ ખાસ બિલો 37 આપણા તાવ માટે બહુ સારામાં સારું કામકાજ કરી શકીએ છીએ. તો આપણે જે અત્યારે પ્રોડક્ટ આટલી જોવાની હતી આજ માટે ઓલરેડી 7:50 થઈ છે, મારો સમય ઓલરેડી થઈ ચૂક્યો છે. તો આજની જે પ્રોડક્ટની વાતચીત મેં કરી છે એ દરેક લોકોના ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવી ગયો છે, દરેક લોકો ક્યાંક ને ક્યાંક યુઝ પણ કરી લેશે અને ઘણા બધા લોકો પોતાના કસ્ટમરને પણ યુઝ કરાવી હશે. પણ મેન દરેક પ્રોડક્ટની અંદર આપણે આપીએ છીએ તો ક્યાંક ને ક્યાંક જે મેં ટેક કેર, જે પાછળ સાવચેતીઓ બતાવી છે, સાવધાની બતાવી છે, એ દરેક સાવધાની આપણે રાખવી જરૂરી છે. જે પોઈન્ટો કહેવા જેવા હોય કસ્ટમરને એ પોઈન્ટ આપણે કહેવા પડશે. જો એ પોઈન્ટો નથી કહેતા તો ભવિષ્યમાં એ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક આપણને આવશે, જેના કારણે કસ્ટમર નેગેટિવ થશે અને આપણી પ્રોડક્ટને એ લોકો બીજા લોકો જોડે નેગેટિવ વાતો કરશે. તો આ વસ્તુ ખાસ ટેક પર પોઈન્ટ છે, એ યાદ રાખવાના. ઓકે, થેન્ક યુ દોસ્તો, આજે તમે અમને સાંભળ્યો એ બદલ થેન્ક યુ. જય માય લાઈફસ્ટાઈલ. ઓકે સર.